તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। રાજકોટની અંદર આવેલ સમરસ હોસ્ટેલની અંદર કોવિડ સ્ટાફે પગારની માંગ કરતા એકાએક નોકરીની ફરજ પરથી કાઢી નાખવામાં આવેલ। હાલ સમરસ હોસ્ટેલની અંદર કોવિડની મહામારીની અંદર તમામ સ્ટાફ તેમની ફરજ બજાવતા હતા અને જરૂર પડીએ ઓવર ડ્યુટી પણ કરતા હતા, જેમાં રોજગારો સાથે 11 મહિનાના કરાર આધારિત નોકરી પર રાખેલ હતા, પરંતુ તે લોકોને વળતર આપવામાં ના આવ્યું। જ્યારે પગાર માટે તે લોકોએ માંગ કરી ત્યારે તાત્કાલિક છૂટા કરી દેવામાં આવ્યા। તે સંદર્ભમાં ત્યાંના મેનેજર શ્રી ભાવના મેડમ અને સુપરવાઇઝર આરતી મેડમને પૂછપરછ કરતા કે અમને કેમ છૂટા કરવામાં આવ્યા, તો તેમણે ગેરવર્તણૂક સાથે જણાવેલ કે તમે સેલેરી બાબતે કરેલ સ્ટ્રાઇકના લીધે છૂટા કરવામાં આવેલ છે। સમરસ હોસ્ટેલના સ્ટાફનો સેલેરી કરાર 12,000નો થયો હતો, પરંતુ તેમણે 7,000 જ આપવામાં આવ્યા અને ઘણા લોકોને તેમની સેલેરી આપવામાં જ નથી આવી। ત્યાંના સત્તાધીશોનું એવું કહેવું છે કે તમારી સેલેરીની જવાબદારી અમારી રહેતી નથી, મહેનતની જ કમાઈ મહેનત કરનારને નથી અપાઈ। આવા અન્યાયના કારણે તમામ સ્ટાફે ન્યાય મેળવવા જિલ્લા કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપ્યું અને અન્યાય કરતા અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગ કરી। તેમજ આવા અન્યાય સામે લડવા તમામ સ્ટાફ ફાસ્ટ ન્યૂઝ ગુજરાત ચેનલ તેમજ અન્ય ચેનલોના માધ્યમથી પોતાનો અવાજ ઉઠાવ્યો છે। શું શ્રી કલેક્ટર સાહેબ કંઈ પગલાં ભરશે? શું આ લોકોને સાચો ન્યાય મળશે? રિપોર્ટર મુસ્તાક બેલીમ, રાજકોટ, ફાસ્ટ ન્યૂઝ ગુજરાત। સમરસમાં જ છીએ અમે। પરમ દિવસે મેડમને કીધું કે અમારી સેલેરી હજી નથી થઈ। હવે મેડમને કીધું એટલે મેડમે અમને બીજે દિવસે સાંજે 8:30 નીચે ઉતારીને અમને બધાને એવું કહી દીધું તાત્કાલિક કે તમારે કાલથી જોબ ઉપર આવવાનું નથી। એટલે અમે સેલેરી માગી, એ અમારો ગુનો, અમે કામ કર્યું, અમે સેલેરી માગી છે, છતાં અમને જોબ ઉપરથી ઉતારી નાખ્યા। તો અમને અમારી સેલેરી પૂરી જોઈએ છે। અમારી નોકરી 11 મહિનાનો કરાર કરાવ્યો એ અમને ઉતારી નાખ્યા। તો એમ અમને ઉતારી નાખે તમારી સેલેરી તો એ લોકો ખાવાના જ છે ને। કરારની કોપી છે તમારી પાસે? નથી, અમને કાંઈ પેપર આપ્યા જ નથી। પેપર ક્યાં છે અત્યારે? પેપર મેડમ પાસે છે ને, અમારા ડોક્યુમેન્ટમાં સાઈન ડુપ્લિકેટ થયેલી છે, મેં મારી આંખે જોયેલું છે। કાલ મેં પેપર બતાવ્યું એટલે પેપર મારી પાસે લઈ લીધું ને પેપર મને જે દેવા આવ્યો તો એ છોકરાને એ લોકોએ નોકરી ઉપરથી ઉતારી નાખ્યો અને પેપર બહાર રખડતું હતું। છોકરા મને ઓળખતું હતું, મને દેવા આવ્યો તો છોકરાને એમ કીધું કે પેપર ચોર્યા છે, એટલે એ છોકરાને ઉતારી નાખ્યો, પેપર બહાર રખડતું હતું। તમારી જિમ્મેદારી એટલી તો છે ને કે તમે પેપર સાચવી શકો। એ જેમાં અમારું આધાર કાર્ડ બધું જોઈન્ટ છે તો બીજે યુઝ થઈ શકે। બાબુભાઈ પરમાર છે, અમે સુરેન્દ્રનગર જિલ્લાના છું। હવે વસ્તુ અત્યારે એ બને છે કે રાજકોટની અંદર અત્યારે જે સમરસ હોસ્ટેલ છે જેની અંદર COVID-19ની અંદર અમે જોબ માટે આવ્યા છીએ। હવે અમારી જોબ કોઈ બહુ મોટી નથી, અમે COVID-19ની અંદર અટેન્ડર તરીકે, એટલે કે અમે જે કોઈ પેશન્ટ છે એને ખાવાથી માંડી એને નવરાવા સુધીની બધી જે અમારી રિસ્પોન્સિબિલિટી આવે છે અમે પૂરી કરીએ છીએ। બીજું કે અમને 11 મહિનાના કરાર ઉપર આ લોકોએ અમને રાખ્યા હતા ત્યાં સમરસમાં, તો અત્યારે સમરસની અંદર અમે 11 મહિનાના કરાર ઉપર રાખ્યા હતા। હવે પ્રોબ્લેમ એ છે કે અમને એ લોકોએ એવું કીધું કે અત્યારે અમારી પાસે માણસો નથી તો તમે ડબલ ડ્યુટી કરો। અમે ડબલ ડ્યુટી કરી। હવે પ્રોબ્લેમ એ છે કે ડબલ ડ્યુટી કર્યા પછી એ લોકો અત્યારે અમને આ 1.5 મહિનાનો અમને પગાર નથી આપ્યો। 10 તારીખે પગાર થશે એવું એ લોકોએ અમને કીધેલું છે। 10 તારીખે અમે જ્યારે રજૂઆત કરી ત્યારે અમને એવું કહેવામાં આવ્યું કે 12 તારીખે થશે। 12 તારીખે રજૂઆત કરી ત્યારે કહેવામાં આવ્યું કે 15 તારીખે રજૂઆત થશે, અને 15 તારીખે જ્યારે અમે કીધું ત્યારે એ લોકોએ કીધું કે તમને સાંજે પરિણામ મળી જશે, અને સાંજ થતાં અમને બધા નીચે બોલાવ્યા। જે લોકો બોલ્યા હતા પગાર માટે એ લોકોને કાઢી નાખવામાં આવ્યા। એને કીધું ભાઈ તમને કાઢી નાખવામાં આવે છે કારણ કે જે આવા સ્ટ્રાઇક કરે અમને ગમતું નથી। સાહેબ એક વસ્તુ એવી છે કે આજે અમે COVID-19 કામ કરવા આવ્યા છીએ, જ્યારે કોઈ કામ નહોતું કરતું ત્યારે અમે કામ કરવા માટે આવ્યા હતા। બીજું કે અમને જે કામ કરવા માટે આવ્યા હતા તો અમારી સેલેરી તો જઈ ને રિક્ષાવાળાને દેવાના બાકી છે, અમારા ઘરના ભાડાવાળાને દેવાના બાકી છે, અમે પણ એ લોકોને કેટલા વાયદા કરીએ। તો અમે એવું કહેવા માંગીએ છીએ કે મીડિયા છે એ ત્રીજી આંખ છે, બરાબર? અમારી રજૂઆત છે એને અમે કલેક્ટર સાહેબ સુધી પહોંચાડો, અને આ જે છે તો બની શકે તો આપણા નરેન્દ્ર મોદી સાહેબ છે ત્યાં સુધી પહોંચે। અને આ જે અન્યાય થઈ રહ્યો છે આવો અન્યાય ન થવો જોઈએ। એક રીતે અમે બેરોજગાર છીએ, પોતે આજે હું M.Com કરેલો માણસ છું, છતાં અત્યારે અમારે આવામાં કામ કરવું પડે, અને જો એને ટાઈમે પગાર ન મળતો તો સાહેબ એનો જિમ્મેદાર કોણ છે? તો અમે એવું ઈચ્છીએ છીએ કે અમને આનો ન્યાય મળે એમ, અને અમે અમારો જે પગાર છે અમને પગાર મળવો જોઈએ શાંતિ। અમે આ બધા જેટલા છે સાંજે અમને કાઢી નાખવામાં આવ્યા, અમે કોઈ જમ્યા પણ નથી, તો અમારી રાય છે એને સાંભળો એમ। અને સેલરી અમને એવું કીધું હતું કે આજે આવી જશે, જમા થઈ જશે। જમા થઈ સાહેબ એની સેલરી છે એમાં 300 રૂપિયા, કોઈને 300 આવ્યા, કોઈને 350 રૂપિયા આવ્યા, કોઈને 350 આવ્યા। આ બધી વસ્તુ બની છે। કોકને તો એક સેલરી જેને 12,000 સેલરી હતી એની જગ્યાએ એ લોકોને 3,500 રૂપિયા આવ્યા।
કોઈને ડબલ ડ્યુટી હતી, જેને 12 દુ 24,000 આવવાના હોય એની જગ્યાએ એને 14,000 આવ્યા, એની જગ્યાએ કોઈકના 7,000 આવ્યા. તો આ બધું શું છે? તો આ ખરેખર આ વસ્તુ છે. અમને ન્યાય અપાવો અને અમને અમારી જે માંગ છે એની પૂરી કરો. કેટલા ભાઈ બનશો તમે? અત્યારે અમે 30 થી 35 જણા છીએ. આ બધાને કાઢી નાખવામાં આવ્યા છે અને જો અમે રજૂઆત કરી છે તો એનો દબાવી દેવામાં આવે છે. એટલે અમે એટલા માટે આ મીડિયાનો જે છે એનો સહારો લીધો છે. હાલમાં છૂટા કેટલા જણા? હાલમાં બધા ઉભા અને બધાને છૂટા કરવામાં આવ્યા અંદાજે આંકડો કેટલો? છે. અંદાજે અમારા 40 થી 50 જણા છે અને બધા છૂટા કરી નાખવામાં અને એ લોકો ઓન ધ સ્પોટ છૂટા કર્યા છે. બીજું અમને ખાવાની અત્યારે અમારે જે છે એ લોકો ખાવાની ફેસિલિટી આપતા અત્યારે અમને કોઈ વસ્તુ આપી નથી. સવારમાં નાસ્તા માટે આવ્યા તો પણ એવું જ કીધું કે હવે તમારો કોઈ હક નથી. ને અમને ત્યાં સુધી કીધું કે રાતે અમે ડ્યુટી કરી નાખો, આજની ડ્યુટી તમે કરી નાખો. અમે નાઇટની અમારી ફરજે નિભાવી માણસાળીય રીતે કે અમે નાઇટની એની આખું રોડવી દીધું. પણ તોય છતાં અત્યારે એ લોકો હજી એમ કહે છે કે તમે અમને પગાર તો આપ્યા, તો એ કે નવરાત્રિ આવે છે એના માટે અમે થોડા પગાર નાખ્યા. થોડા આવી રીતના બની જ ના શકવું જોઈએ ને. અને આ જે કોન્ટ્રાક્ટ છે એ અત્યારે નાકરાણી જે સાહેબ છે એમનો કોન્ટ્રાક્ટ છે, પ્લસ ડીજી નાકરાણી અને જે ભાવના મેડમ છે ત્યાં જે અત્યારે મેનેજરમાં છે, આરતી મેડમ છે ત્યાં સુપરવાઇઝરમાં છે. હવે અત્યારે અમે કહીએ તો અમારી કોઈ વાત સાંભળતું નથી. અમને એવું કહેવા માંગે છે કે બધું થઈ જશે, પણ આજ સુધી કોઈ નિર્ણય આવ્યો નથી. અત્યારે તમારી શું માંગ છે? હવે અત્યારે અમારી એક જ માંગ છે કે અમને ભલે કાઢી નાખ્યા. અમારો જે 1.5 મહિનાનો જે પગાર છે અમને 2 મહિનાને એવું કીધું કે અમે તમને તો કમસે કમ 2 મહિના સુધી રાખીએ, તો અમને 2 મહિનાનો અમારો પગાર આપી દે. ત્યાં સુધી અમે ક્યાં જઈએ?